NIOS આસાની જે એક્ઝામ થાય છે એમાં 6 કમ્પલસરી સ્કિલ પૂછવામાં આવે છે અને દરેક સ્કિલના 5 માર્ક્સ હોય છે. તો આપણે 1 બાય 1 સ્કિલ જોઈશું. સૌથી પહેલા હાથ ધોવા જોઈશું. દરેક સ્કિલમાં 1 થી 10 સ્ટેપ હશે, એ પ્રમાણે આપણે કરતા જઈશું. તો હાથ ધોવામાં સૌથી પહેલો સ્ટેપ, હાથમાં પહેરેલ દરેક વસ્તુઓ કાઢો. હાથને કોણી સુધી પાણીથી પલાળો અને ભીના કરો. ભીના હાથ પર સાબુ લગાડો અને ફીણવાળો કરો. હવે હાથ ધોવાનું પગથિયું 1 અને 2. પહેલું પગથિયું, આગળ હાથ ઘસો. બંને બાજુ થઈને 10-10 સેકન્ડ એટલે 20 સેકન્ડ માટે આપણે હાથ ઘસીશું. ત્યારબાદ પગથિયું 2, પાછળની બાજુ. હાથ ધોવાનું પગથિયું 3 અને 4. મુઠ્ઠી બંને બાજુ. અંગૂઠો બંને હાથનો ઘસીશું. હાથ ધોવાનું પગથિયું 5 અને 6 કરીશું. નખ અને કાંડું બંને હાથનું વારાફરથી. ચોખ્ખા પાણીથી હાથ ધોવો. લૂછવા માટે કોઈ પણ રૂમાલ કે કપડું ન વાપરો. હાથને ઊંચા રાખીને હવામાં સૂકવો. ધોયા પછી જમીન કે ગંદી જગ્યાએ ન અડો. હવે આપણે બીજી સ્કિલ જોઈશું, તાપમાન માપવું. સૌપ્રથમ થર્મોમીટરને તેના ખોખામાંથી બહાર કાઢી પહોળો છેડો પકડો. સ્પિરિટ ભીંજવેલા રૂના ગોસથી ચમકતા ભાગને સ્વચ્છ કરો. થર્મોમીટરને ચાલુ કરવા બટન એકવાર દબાવો. તાપમાન દર્શાવતી તકતીમાં તમને દેખાશે 188.8. પછી એલોની નિશાની દેખાશે. એલોની નિશાની આવશે, ત્યારબાદ લીધેલું છેલ્લું તાપમાન જોવા મળશે. ત્યારબાદ ઉપરના જમણા ખૂણે F અક્ષર ચમકશે. થર્મોમીટરને ઉપરથી પકડો અને ચમકતા ભાગને હાથ ઊંચો કરીને બાળકની બગલમાં વચ્ચે મૂકો. કપડાની ઉપર નહીં, પણ કપડાની અંદરની બાજુ મૂકવાનું છે. હાથ નીચે છોડી દો, સ્થિતિ બદલો નહીં. થર્મોમીટર તાપમાન માપતું હોય ત્યારે દર 4 સેકન્ડે તમે બીપનો અવાજ સાંભળશો. F અક્ષર ચમકતો બંધ થાય, આંકડા સ્થિર થાય પછી થર્મોમીટર હટાવી લો. થર્મોમીટરમાં તાપમાન દર્શાવતી તકતીમાં અંક જુઓ. ફોર્મમાં થર્મોમીટરમાં દર્શાવેલો અંક લખો. બટન એકવાર દબાવો અને બંધ કરો. સ્પિરિટમાં બોળેલા રૂના ગોઝથી થર્મોમીટરનો ચમકતો ભાગ સાફ કરો. થર્મોમીટરને ફરીથી તેના ખોખામાં મૂકી દો. હવે આપણે ત્રીજી સ્કિલ જોઈશું, નવજાત શિશુને હૂંફાળું રાખો, લપેટવું. સર્વપ્રથમ રૂમને હૂંફાળો રાખો. પુખ્ત વયના લોકો સહન કરી શકે તેવો. રૂમની બધી જ બારીઓ બંધ રાખો. બાળકને લપેટતા પહેલા તે કોરું હોય તેની ખાતરી કરો. બાળકને ઋતુ પ્રમાણે કપડાં પહેરાવેલ છે અને તેનું માથું ઢાંકેલ છે તેની ખાતરી કરો. ચોખ્ખો ધાબળો અથવા રૂમાલ ઋતુ પ્રમાણે લેવા. તેના ઉપરનો છેડો વાળો. બાળકને ધીમેથી ધાબળામાં સુવડાવો. વાળેલા છેડાથી બાળકનું માથું ઢાંકો. ત્યારબાદ ઘડિયાળની દિશા મુજબ બાળકના ડાબા હાથથી હાથ ઢાંકો, ફરી પગ અને બાળકનો જમણો હાથ. આ રીતે લપેટીને બાળકને માતાને આપો અને પોતાને નજીક રાખવા સલાહ આપો.